ઉધના પોલીસે હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનારને ઝડપી પાડી લાખોનો દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉધના પોલીસ મથકની ટીમ ગણેશોત્સવને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતેથી હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપી એવા વેસુ EWS આવાસમાં રહેતા મિહિર રાજુ સોનીને ઝડપી પાડી તેની પાસેથી મોંઘા દાળ 2,55,000થી વધુની કિંમતની 44 જેટલી દારૂની બોટલો તથા મોબાઈલ મોપેડ સહિત 3 લાખથી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે. બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ. એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઈસમ કે જેનું નામ સુનિલ છે, એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે. એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે. અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ 44 બોટલ મળી આવેલી છે, જેની કિંમત 4,000, 5,000, 10,000 જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ 2,55,714 રૂપિયાનો છે. એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે. HK ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા, કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે. એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઈસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે અમારી.